સૌ પ્રથમ તમારા બધા મિત્રોને જય માતાજી। તો મિત્રો આજે હું તમને તમારા જે પણ કેપકટમાં કોઈ પણ પ્રોબ્લેમ આવતી હોય, મતલબ કે કોઈ પણ પ્રોબ્લેમ આવતી હોય, આજે હું તમને એનું સોલ્યુશન આપવાનો છું। મતલબ કે માનો કે તમને એક્સપોર્ટ કરવામાં પ્રોબ્લેમ આવતો હોય, ઇફેક્ટમાં પ્રોબ્લેમ આવતો હોય કે પછી ટેમ્પલેટમાં પ્રોબ્લેમ આવતો હોય, કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય, આજે તમને અહીંયા બધું જ સોલ્યુશન મળી જશે। તો ચાલો મિત્રો, આપણે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા, હું તમને આ પ્રોબ્લેમનો સોલ્યુશન તમને બતાવી દઉં। તમે ફક્ત વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો, એટલે ચોક્કસ તમને કેપકટનું બધું જ સોલ્યુશન મળી જશે। તો ચાલો મિત્રો, આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। તો મિત્રો સૌપ્રથમ તો તમારા મોબાઈલમાં જે પણ કેપકટ પડ્યું હોય મિત્રો, તો એ કેપકટને તમારે સૌપ્રથમ ક્લિયર ડેટા કરવાના છે। તો તમને ન આવડતું હોય તો મિત્રો તમારે શું કરવાનું છે, આ રીતના લોંગ પ્રેસ કરી રાખવાનું છે। લોંગ પ્રેસ કરી એના એપ ઇન્ફોમાં જવાનું છે મિત્રો। એપ ઇન્ફોમાં જઈ અને તમારે આ એપમાં આવી જશો, અથવા તમે સેટિંગમાં પણ જઈને કરી શકો છો મિત્રો। તો મિત્રો આ રીતનું ઓપ્શન આવી જાય એટલે તમારે ક્લિયર ડેટા માટે શું કરવાનું છે, અહીંયા સ્ટોરેજ યુઝિંગ લખેલું તમને બતાવી જશે, તમે જોઈ શકો છો મિત્રો। તો એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરી અને અહીંયા તમને બે ઓપ્શન જોવા મળશે, ક્લિયર કેચ અને ક્લિયર ડેટા। તો મિત્રો સૌપ્રથમ તમારે ક્લિયર કેચ કરી દેવાનું છે। ક્લિયર કેચ કરી અને પછી મિત્રો તમારે ક્લિયર ડેટા કરવાના છે। આ ક્લિયર ડેટા કરવાનો છે એટલે ડિલીટનું ઓપ્શન આવશે તો તમારે ડિલીટ કરી દેવાનું છે। આટલું કરી અને તમારે બેક આવવાનું છે। એક સ્ટેપ બેક આવી અને પછી મિત્રો તમને અહીંયા ફોર્સ સ્ટોપ લખેલું બતાવી જશે મિત્રો। તો આ ફોર્સ સ્ટોપ લખેલું બતાવી જાય એના પર એક આમ ક્લિક કરી દેવાનું છે અને ફોર્સ સ્ટોપ અહીંયા રેડ કલરનું હોય એના ઉપર ક્લિક કરી દેવાનું છે। આટલું કરી અને મિત્રો તમારે બેક સાવ આવી જવાનું છે। બેક આવી અને મિત્રો તમારે જે આ કેપકટ છે તમારું મિત્રો, એને તમારે ડિલીટ કરી દેવાનું છે। ડિલીટ કરી દેવાનું છે તો હું ડિલીટ કરી દઉં છું, આ અનઇન્સ્ટોલ આપણે કરી દઈશું। પછી મિત્રો આટલું કરી અને મેં જે મતલબ કે મેં મારા ટેલિગ્રામમાં જે કેપકટ આપેલું છે તમારે એને ઇન્સ્ટોલ કરી લેવાનું છે ને। તો હું આ કેપકટ લઈ લઉં છું અને તમારે આ કેપકટ ઇન્સ્ટોલ કરી લેવાનું છે, તો હું ઇન્સ્ટોલ કરી લઉં છું। તો આપણે આ કેપકટ ઇન્સ્ટોલ કરી લઈશું મિત્રો। અને મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં તમે જોઈન ના થયા હોય તો જોઈન થઈ જજો, કેમ કે આપણે કંઈક આમાં તમને સારી એવી ટિપ્સ આપતા રહેશું। તો આપણું કેપકટ મિત્રો ઇન્સ્ટોલ થાય છે તો થોડીક આપણે રાહ જોઈ લઈશું મિત્રો, થોડોક વેટ આપણે કરી લઈશું। તો ઇન્સ્ટોલ થતાં થોડીક વાર લાગે મિત્રો। તો આપણે ઇન્સ્ટોલ થઈ ગઈ છે। તો મિત્રો તમારે અહીંયા ઓપન નથી કરવાનું, અહીંયા ફક્ત ડાઉન મારી દેવાનું છે। આટલું કરી અને બેક આવી જવાનું છે। બેક આવી અને મેં તમને એક વીપીએન પણ આપી દઈશ હું તમને ટેલિગ્રામમાં। તો એ તમારે વીપીએન આ રીતનું હશે, મોડર્ન વીપીએન, મેડોન વીપીએન। તો તમારે એ વીપીએન કનેક્ટ કરવાનું છે, તો એના પર ક્લિક કરવાનું છે। આ રીતનું માથે ક્લિક કરવાનું છે તો આ રીતનો ઓપ્શન આવે તો તમારે શું કરવાનું છે, અહીંયા ટેપ ટુ કનેક્ટ લખેલું તમને બતાવે એના પર ક્લિક કરી દેવાનું છે। તો એના પર ક્લિક કરી દેશું મિત્રો, એટલે પછી અહીંથી ચોકડીનો આઇકનમાંથી હટી જશું। તો ઉપર તમે જોઈ શકો છો મિત્રો આપણું વીપીએન કનેક્ટ થઈ ગયું છે। અહીં ચાવીનું ઓપ્શન આવી ગયું છે, તમને બતાતું છે, અહીં ચાવીનું ઓપ્શન તમને બતાતું છે। તો આપણું આ વીપીએન કનેક્ટ થઈ ગયું છે મિત્રો। હવે તો આપણે સીધા જ બેક આવી જઈશું, હોમ બટન દબી અને સીધા બેક આવી જશું। અને હવે મિત્રો આપણે આ જે આપણું કેપકટ ઇન્સ્ટોલ કર્યું હવે એને ઓપન કરશું। તો સોરી મિત્રો, હવે એને ઓપન આપણે કરશું। તો એગ્રી ટુ કન્ટિન્યુ મારી દઈશું આપણે। પછી અહીંયા સ્કીપનું બટન ઓપ્શન આવે તો સ્કીપ મારી દઈશું। સ્કીપ મારી અને હવે તમને જોઈનનું બટન આવે છે તો તમારે જોઈન ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરી અને પાછું તમારે બેક આવી જવાનું છે, મતલબ કે આમ શું આપણા કેપકટમાં આવી જવાનું છે। બેક મારી અને પાછું આપણે કેપકટ ઓપન કરવાનું છે। તમારે જોઈન થવું હોય તો તમે થઈ શકો છો, બાકી કંઈ પ્રોબ્લેમ નથી। પછી મિત્રો આટલું કરી અને તમારે અહીં સેટિંગના ઓપ્શનમાં આવવાનું છે। સેટિંગના ઓપ્શનમાં આવી અને સૌપ્રથમ મિત્રો તમારે અહીં શું કરવાનું છે, પછી મિત્રો અહીંયા નીચે તમે જોશો તો તમને અહીંયા લખેલું બતાશે બિઝનેસ ક્રિએટ મોડ। તો બિઝનેસ ક્રિએટ મોડ તમને દેખાય ને તમારે ઓન કરવાનું છે। ઓન કરશો મિત્રો એટલે તરત જ તમારું મતલબ કે ટેમ્પલેટ જે હશે એ બધા ટેમ્પલેટ તમને દેખાવા માંડશે। તો આપણે આને કટ કરી દઈશું, મતલબ કે ચોકડીના આઇકન અલાઉનું પરમિશન માંગે તો મારી દઈશું। તો આ ચોકડીના આઇકનમાંથી હટાવી દઈશું આને, એટલે તમે જોઈ શકો છો અહીંયા તમને ટેમ્પલેટનું ઓપ્શન આવી ગયું છે, તમે જોઈ શકો છો મિત્રો। આ ટેમ્પલેટનું ઓપ્શન આવી ગયું છે અને બીજા બધા ટેમ્પલેટ હવે હાલશે, જોઈ શકો છો મિત્રો।
આપણે કાંઈ જ હવે પ્રોબ્લેમ ટેમ્પલેટમાં તમને નહીં આવે. આ ટેમ્પલેટ તમે જોઈ શકો છો, ટેમ્પલેટમાં તમારે આવવા માંડ્યા. બાકી હવે તમને આ પ્રોજેક્ટ મતલબ કે પ્રોજેક્ટ જે પણ તમારે પ્રોજેક્ટ લેવો હોય તો હું અહીંથી એક તમને ન્યૂ પ્રોજેક્ટ લઈને બતાવી દઉં છું. તો અહીંયા ઓલ એક્સેસ મારી દઉં છું મિત્રો, અને અત્યારે હું આ લઈ લઉં છું એક વિડીયો અને ડનમાં મારી દઉં છું. માથે ક્લિક કરી HD ના એડ તો આપણે આ વિડીયો એડ કરી લીધો. હવે હું બધી તમને ઇફેક્ટ પણ બતાવવાનો છું અને આ વિડીયો 4K માં સેવ કરીને પણ બતાવવાનો છું. તો આપણે ઇફેક્ટના ઓપ્શનમાં આવી જશું મિત્રો. ઇફેક્ટના ઓપ્શનમાં આવી અને બોડી ઇફેક્ટમાં જશું. તમે જોઈ શકો છો એ બધી ઇફેક્ટ આપણી બતાવી છે મિત્રો. આ બધી ઇફેક્ટ આપણી બતાવી છે, તમે જોઈ શકો છો મિત્રો. બોડી ઇફેક્ટ પણ બતાવી છે, પ્રો પણ ઇફેક્ટ બતાવી છે મિત્રો. આ તમે જોઈ શકો છો. બેક આવી જશું. આ વિડીયો ઇફેક્ટ, આ બધી ઇફેક્ટ તમને બતાવશે મિત્રો. આમાં કાંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. આ જેટલા પણ આમાં ઇફેક્ટ છે આ બધા ઇફેક્ટ તમારે વર્ક કરશે, આમાં કાંઈ જ પ્રોબ્લેમ નહીં આવે મિત્રો. તો મિત્રો આપણે ઇફેક્ટ તમને બતાવી દીધા. હવે મિત્રો હું તમને વિડીયો એક્સપોર્ટ કરીને બતાવીશ, મતલબ કે સેવ કરીને 4K માં બતાવીશ. તો અહીંયા આ ઓપ્શનમાં તમારે ઉપર અહીંયા આવી જવાનું છે, મતલબ કે અહીંયા AI અલ્ટ્રા લખેલું HD છે, અહીંયા આવી જવાનું છે. અને હવે હું વિડીયોને 4K કરી લઉં છું. આ 4K કરી અને હવે મિત્રો હું અહીંયા એક્સપોર્ટમાં મારું છું. એક્સપોર્ટમાં મારી અને તમને બતાવશું સેવ કરીને. થોડોક વિડીયો લાંબો થશે મિત્રો, પણ તમને પૂરેપૂરી હું નોલેજ આપીશ. તમે વિડીયોનો થોડોક પૂરો ધ્યાનથી જોજો મિત્રો. તો તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ પણ થવા માંડ્યો છે, એક્સપોર્ટ પણ થવા માંડ્યો છે. તો તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો પણ એક્સપોર્ટ થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો, અહીંથી ડન મારી દઉં તો આ વિડીયો પણ આપણો એક્સપોર્ટ થઈ ગયો છે. અને બધી આપણે ઇફેક્ટ પણ મતલબ કે ચાલે છે. અહીંયા તમે ટેમ્પલેટ પણ જોઈ શકો છો મિત્રો. આ ટેમ્પલેટ પણ અહીંયા ટેમ્પલેટનું પણ ઓપ્શન અહીંયા આવી ગયું છે. આ ટેમ્પલેટનું પણ ઓપ્શન આવી ગયું છે. બાકી એમાં સાઇન બાયની ઓપની કાંઈ જરૂર છે નહીં મિત્રો. આટલું તમે કરી લેશો મિત્રો એટલે ચોક્કસ તમારું ટેમ્પલેટ મતલબ કે કેપકટ વર્ક કરવા માંડશે. બાકી મિત્રો તમારે જો પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોમાં એક કોમેન્ટ કરી દો. કેમ કે કોમેન્ટ કરશો તો જ બધા મિત્રોને ખબર પડશે કે આ વિડીયો સાચો છે, આમાં બધી જ પ્રોબ્લેમનો સોલ્વ મતલબ કે સોલ્યુશન મળી ગયું છે. તો તમને ખ્યાલ જ હશે. અત્યારે બધા મિત્રો કોમેન્ટમાં જ વિશ્વાસ કરે છે, વિડીયોમાં વિશ્વાસ નથી કરતા. એટલે તમારું પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો હોય તો પ્લીઝ મિત્રો એક કોમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો. અને તમારા કોઈ મિત્રોને પ્રોબ્લેમ આવતો હોય તો એને પણ મતલબ કે એક્સપોર્ટ કે અથવા બીજો કેપકટમાં પ્રોબ્લેમ આવતો હોય તો આ વિડીયો શેર કરી દેજો મિત્રો, એટલે એનો પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. બાકી આપણો આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. તે લોકો મારા બધા મિત્રોને જય માતાજી.